મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે લગભગ 10 મુદ્દા સાથે આપણે સમાચારની શરૂઆત કરીશું. તે પહેલાં આપણો જે મુદ્દો છે, ગદ્દારી કરનારથી હંમેશા બચવું જોઈએ. ગદ્દારી કરનાર 20 વર્ષથી માંડીને 80 વર્ષના કોઈ પણ હોઈ શકે છે. સાવચેત રહેવું જરૂરી. સમાચારની શરૂઆત કરીએ. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત જે છે કે કાગળ ઉપર હોય એવું લાગે છે, કારણ કે નળ સે જળ યોજનાનું કૌભાંડ ગુજરાતમાં અનેકવાર આપણે વાત કરી ચૂક્યા છીએ અને આ મુદ્દો હવે સંસદમાં પણ ગાજ્યો છે કે લગભગ 620 ગામડામાં 112 એજન્સીઓ જેણે ગેરરીતિ આચરી છે અને છતાં પણ સરકાર અને ત્યાંના જે કોઈ મળતિયા અધિકારી હોય એ આ ખાડા કાન કરતા હોય એવું આપણને લાગે છે. આખરે પૈસા કોના? તમારા અને મારા ટેક્સના. બીજો મુદ્દો છે, મેગા સિટી અમદાવાદના મેયર કહેવાય. આ મેયર 40 જણનો સ્ટાફ જેની બદલી પણ એ કરાવી શક્યા નહીં. આ જાહેર જનતાને જાણવા જોગ છે કે સ્વિચ ક્યાંથી ઓપરેટ થાય અને કોણ શું કરી શકે. ત્રીજો મુદ્દો છે, મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી અમદાવાદની મેટ્રો ટ્રેનમાં 55% મુસાફરો જે સ્ટેશન ઉતરવાનું હોય એની જગ્યાએ બીજા સ્ટેશન ઉતરી જાય. એટલે સ્ટેશન જતું રહે પણ એ મોબાઈલમાં વ્યસ્ત હોય એટલે ધ્યાન ના રહે. તો એ મુસાફરોએ ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ તો એક મોબાઈલનો મુદ્દો છે પણ સાથે સાથે ઘણી બધી નુકસાન થઈ શકે છે, જેના ઉપર આપણે ધ્યાન રાખવું રહ્યું. ચોથો મુદ્દો છે, મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ એ પોતે પણ 98,000ની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. આપણે લોકલાડીના પ્રધાનમંત્રીથી માંડીને દરેક સરકારના લોકો વાત કરે કે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છીએ, પણ ડિજિટલ ઇન્ડિયામાં તમારે ધ્યાન રાખવું પડે કે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે, ઓટીપી આપવો ના આપવો એ તમારી મરજીની વસ્તુ છે, પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. મહત્ત્વનો મુદ્દો એક એવો સામે આવ્યો છે કે સ્કૂલો પોતાની મનમાની કરતી હોય છે. એ મનમાનીની સામે તમે સમજો, રૂરલની એક 10 વર્ષની બાળકીએ એટલું બધું એને અંદરથી અહેસાસ થઈ ગયો કે આ સ્કૂલો નથી માનતી, પોતાની મનમાની કરે છે, એટલે એણે પોતે 10 વર્ષની બાળકીએ રસ્તો જામ કરી દીધો, ચાલવાનો અને વાહનો જે ચાલતા હોય એને પણ ખબર પડવા માંડી કે આ સરકારને ચક્કા જામ ના કરો ત્યાં સુધી કંઈ આંખ ઉઘડતી નથી. આ 10 વર્ષની બાળકીનો વિષય છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. એની સાથે સાથે આ ઘટના છે ભોપાલની, મધ્યપ્રદેશની, પરંતુ આપણા ગુજરાતમાં એક ઘટના એવી રાજકોટમાં બની છે કે 150 દીકરાઓ સાથેનો એક પ્રવાસ ગીર સોમનાથ બાજુ ગયો. શાળાના સંચાલક, શિક્ષકો તેમને લઈ ગયા. ત્યારબાદ એક ગીર સોમનાથમાં એક જગ્યાએ નાહવાની કોઈ જગ્યા હશે, ત્યાં એક દીકરો, પરિવારનો એકનો એક દીકરો હતો, એ દીકરો એમાં ડૂબી ગયો. એ દીકરો ડૂબી જવાની જાણ શિક્ષકોને 1 કલાકે થઈ. હવે તમે વિચાર કરો કે જે દીકરા દીકરીઓને પ્રવાસે લઈ જતા હોય તો શિક્ષકોની અને સ્કૂલના સંચાલકની અને ખાસ કરીને સરકારની જવાબદારી છે કે આ દીકરા દીકરીઓને કંઈ થવું ના જોઈએ, કારણ કે સમયાંતરે અકસ્માત પણ થતા હોય છે. અને એ જે બસ હતી એનું RTO ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતું એવું પણ બહાર આવ્યું છે. તો મને એવું થાય છે કે સરકાર આપણી પાસેથી ટેક્સ શેના માટે લે છે કે આપણે પ્રાથમિક સુવિધાઓ અને આપણી સુવિધાઓ એ આપણને આપે અને આપણે ટેક્સ પે કરીએ એના માટે. પણ જો આ જ રીતે આપણે ટેક્સ પે કરતા રહીએ અને આપણને સુવિધા આપવામાં જો સરકાર નિષ્ફળ નીવડે તો આવા પરિવારોના જીવન બરબાદ થઈ જાય. એના માટે હું એવું અહીંથી માંગણી કરું છું કે આ પરિવારમાં પૈસાથી કોઈ ખોટ પુરાય નહીં તો દીકરો પાછો આવી શકે નહીં. તો જે પરિવારે દીકરાની ખોટ સાથે જીવતું હોય એને કમ્પેન્સેશન એટલે વળતર પેટે 50 લાખ રૂપિયા આપવા જોઈએ કે જેથી એનું પરિવાર ચાલી શકે, કારણ કે એમની જીવનની લાકડીનો સહારો છે જીવનનો. એટલા માટે એને એ વળતર આપવું જોઈએ, નહીંતર આગામી દિવસોમાં એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં આંદોલનના એંધાણ થશે એવું મને લાગે છે. પરંતુ જ્યારે DEO કચેરી જે છે ને એના અધિકારીઓ નહીં જાગે ને, માત્ર હપ્તા લેવામાં, ભ્રષ્ટાચાર કરવામાં ગળા ડૂબ છે
અને સ્કૂલોના સંચાલકો એમ માને છે કે આપણે રૂપિયા આપી દઈએ એટલે બધું પતી જાય, પણ કોઈના પરિવારનો બાળક આપણે કદી પાછો આપી શકતા નથી. આ વિચારવું ઘટે. પાંચમો મુદ્દો છે, હું એ પોલીસ અધિકારીને અભિનંદન આપું છું કે 5 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી જ્યારે કોર્ટમાં લઈ જતા હોય ત્યારે ભાગી જતો હતો, અને એ ભાગી જતો હતો એને પકડવા માટે એ પોલીસ ઓફિસરે એના પગમાં ગોળી મારી અને એને રોકી દીધો. એ પોલીસ ઓફિસરને અભિનંદન આપું છું કે અત્યારની પોલીસની કામગીરી હોય છે એનાથી એ પ્રશંસનીય કામગીરી કહેવાય કે આરોપીને જવા ના દીધો. છઠ્ઠો મુદ્દો છે, અમદાવાદની 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો ખર્ચ રોજનો 2 કરોડ રૂપિયા થાય છે, અને પાણીનો જે વેરો આવે છે તે 273 કરોડ રૂપિયા વાર્ષિક છે. એટલે પાણીનો ખૂબ વેડફાટ થાય છે, નુકસાન ખૂબ જાય છે એવું પણ અહીંયા સાબિત થાય છે. તો હું એવું માનું છું કે લોકોએ પાણી વાપરવામાં કંજૂસાઈ નહીં કરવી પણ કરકસર કરવી એવું હું ચોક્કસ કહું છું. કારણ કે સરકારનું કામ કરશે, પણ પાણી અને પેટ્રોલ આખરે એક દિવસ ખતમ થશે એવું મને લાગે છે, એટલે વિચારીને વાપરવું જરૂરી છે. 7મો મુદ્દો છે, ટ્રાફિક સિગ્નલ તોડવા બાબતે હેડ કોન્સ્ટેબલે જ યુવતીને લાફો માર્યો, હોબાળો થતાં મહિલા ઉપર હાથ ઉપાડી શકાય નહીં એવું સાબિત થયું. અને આ જે આખો બનાવ છે એ એવી રીતે બન્યો કે એ મહિલાએ જે પોલીસે એમને રોક્યા એ પોલીસમેન પાસે આઈ કાર્ડ માગ્યું. એ કોઈ એની ભૂલ નથી, કાયદામાં જોગવાઈ છે કોઈ પણ પોલીસ આપણને ઊભા રાખે તો એનું આઈ કાર્ડ આપણે માગી શકીએ છીએ. એટલા માટે કે આજની પરિસ્થિતિ જે ગુજરાત સરકારની કે ગુજરાતની ચાલે છે એની અંદર નકલી પોલીસ, નકલી મામલતદાર, નકલી ફૂડ, નકલી બધું જ ચાલે છે. તો એની અંદર આપણે ચોકસાઈ કરવી જરૂરી છે. એમાં હોબાળો થતાં મહિલા સાથે આવું વર્તન કર્યું જે ખૂબ નિંદનીય છે. આવા પોલીસ અધિકારીને તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ. 8મો મુદ્દો છે, સરકાર દ્વારા ઉદ્યોગપતિઓને લોનની લાણી કરાય છે એ આપણે સૌ જોઈએ છે સમયાંતરે, પરંતુ ખેડૂતની વાત આવે છે જ્યારે જે જગતનો તાત આપણા માટે કંઈક ઉગાડે છે ત્યારે આપણે સવારે કંઈક જમીએ છીએ. તો એવા ખેડૂતો માટે આજે જે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે એમાં પણ હજી 3500થી 4,000 કરોડ રૂપિયા જે આપવાના બાકી છે. મને એમ થાય છે કે રવિ પાકની સિઝન પણ શરૂ થઈ ગઈ, તો હવે ખેડૂતો શું કરે એ સવાલ છે. પણ આ ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા છે, અધિકારીઓની બેદરકારી છે. એના કારણે આજે ખેડૂતને આ પરિસ્થિતિ ભોગવવી પડે છે, અને એમના જે ખાતર અને ટેકાના ભાવ છે એના પ્રશ્નો પણ ઉકેલાતા નથી. એના કારણે પણ ખેડૂત પરેશાન છે. એટલે સરકારે સીધું ધ્યાન આપવાની જરૂર છે કે ખેડૂતો મુશ્કેલીમાં ના મુકાય. 9મો મુદ્દો છે, મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં 50 લાખની રોકડ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત 2 લોકો ઝડપાયા છે. એ તો બરાબર છે, સારી વાત છે કામગીરી, પણ મને એમ થાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા લોકો જો આવા કામ કરી શકે તો પછી અભણ લોકોને આપણે ક્યાં કહેવું. એટલે મુદ્દો એ પણ છે કે ભણેલા ગણેલા લોકો પણ કૌભાંડ કરી શકે. છેલ્લો મુદ્દો અગત્યનો છે આપણી પાસે કે અરવલ્લી જિલ્લો છે જે નવો થયો છે એ રાજસ્થાનની બોર્ડર પાસે આવે. એની જે ગિરિમાળાઓ છે ખૂબ પ્રખ્યાત છે, આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે ગુજરાતની અરવલ્લીના પહાડોની ગિરિમાળાઓ એક મણકા રૂપે પ્રખ્યાત છે. એની સામે આજે સંકટ એવું છે કે સરકારે ત્યાંની પર્વતો કાપવા માટે એક લીઝો આપેલી છે. એ લીઝના આધારે જે ગિરિમાળાઓ ખતમ થઈ રહી છે, આખું જે સૌંદર્ય કહેવાય એ ખતમ થઈ રહ્યું છે. ખાસ કરીને ગિરિમાળાઓની તો વાત એવી છે કે સોશિયલ મીડિયામાં જે રીતે અત્યારે આંદોલન છેડાયું છે, અભિયાન, કે ભાઈ આ ગિરિમાળાઓની અંદર કેટલાય જંગલી જાનવરો વસે છે, એમનું ઘર હોય છે. જો આ ગિરિમાળાઓ ધીરે ધીરે લુપ્ત થશે તો એ જંગલી જાનવરો પબ્લિકમાં આવશે અને પબ્લિક જોખમમાં મુકાશે એવું પણ ચોક્કસ લોકોનું માનવું છે. તો મને એવું લાગે છે કે સરકારે માત્ર પૈસા એકઠા તરફ ધ્યાન નહીં આપવું જોઈએ. આપણી જે સંસ્કૃતિ છે, જે કંઈ ગિરિમાળાઓ છે અરવલ્લીની, એ જેને કહેવાય કે ખગોળશાસ્ત્રીઓ પણ કહે છે કે આના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે આજે આપણે ભારત દેશના દિલ્હીની પરિસ્થિતિ જોઈએ છીએ તો એની હવા ઝેરી થઈ ગઈ છે. એક શેના કારણે? માત્ર કોન્ક્રીટના જંગલો જે ઊભા કરવામાં આવ્યા છે અને જે ઝાડપાન છે, ગ્રીનરી છે એ ઓછી થતી જાય છે. આ જ પરિસ્થિતિ આપણા ગુજરાતના શહેરોમાં પણ થવા જઈ રહી છે. એમાં અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય કે સુરત હોય, કોઈ પણ શહેરો હોય, એની પરિસ્થિતિ આ છે. તો સરકારશ્રીએ તાત્કાલિક આમાં ધ્યાન આપવાની જરૂર છે. તો આગામી આપણી પેઢી કદાચ ઓક્સિજન માટે
તરસે નહીં એના માટે વિચારવું જરૂરી છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.